વેલકમ ટુ માય ન્યુ વ્લોગ જય પણ વ્લોગ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં અને આજે વ્લોગ ચાલુ કર્યો છે આપણે ટ્યુશન જતા એટલે 3 વાગી ગયા છે એટલે થોડુંક આજે કાલે એક્ઝામ છે 3 એક્ઝામ એટલે 3 પેપર એટલે થોડુંક વાંચવું પડે અને જો બપોર કંઈક આવી ગયું મસ્ત વરસાદ આવે એવું છે હવે જઈએ છીએ આપણે ટ્યુશન આપણો ભાઈબંધ આવી ગયો ક્રિશ અને ક્રિશ અને રામ પ્યારીને લઈને આવ્યો કંઈ વાંધો નહીં હાલો અને શું કહેવું બોલ અત્યારે આપણે ચાલતા ચાલતા પહોંચી ગયા છે મંથનભાઈના ઘરે અને વ્લોગ પણ અપલોડ આજે મોડો થયો છે એડિટિંગ પણ મોડું થયું છે તો મંથનભાઈને બોલાવીને એમના જોડે જઈએ હવે ટ્યુશન ચાલો ગાઈસ આપણે આવી ગયા છે અભ્યાલ ટ્યુશનથી વાગી ગયા છે 6 જો કે હું ક્યારનો આવી ગયો પણ અમે થોડાક નીચે ઊભા હતા એટલે અને થોડોક એટલે સારો વરસાદ પડી ગયો આપણા માટે કારણ કે ઠંડક કરી ગયો એટલે સારું કહેવાય નીચે ક્યાંય દેખાશે નહીં પણ આ જો આપણે આ ઓસરી બગાડી દીધી બરાબર અને જ્યાં એના ક્લાઉડ ને ઓ ભાઈ સાહેબ જબરદસ્ત હજી વરસાદ પડશે એવું લાગે અને જો આપણો વાળો તો લીલોતરીથી સજાયેલો થોડુંક આ ભાગે ને આ ભાગ આવી ગયો જો આટલો એના થોડોક ઇગ્નોર કરજો કારણ કે સાયકલો ને બધું એવું લોખંડોનું બધું પડ્યું હશે અને આવી ગયો છે આપણો ભાઈબંધ મોહિત બરાબર એટલે એવું કે કાલે એક્ઝામ એટલે વાંચવાનું છે અરે જો આપણો ભાઈબંધ આવી ગયો બરાબર મંથને આવી ગયો એટલે હવે આપણે થોડુંક ભણી લઈએ કારણ કે કાલે જો 2 પેપર હોત ને તો આટલું વાંચવાનું આવતું નહીં પણ આજે અત્યારે આપણે જોયું તમે જે હાથમાં ફોન છટક્યો એટલે નીચે પાણી હતું મેં જોયું નહીં પણ આપણો પગે લપસ્યો અને ફોન ગયો પણ હું ના ગયો એ સારું કર્યું હે અને મંથનભાઈ જો આવી ગયો છે બરાબર હવે થોડુંક ભણી લઈએ હવે એ થોડુંક એવું બધું મેળ દો કંઈક તો રહેવા દો ઘરમાં કંઈક તો રહેવા દો અને કંઈ વાંધો નહીં હાલો હવે ભણી લઈએ ફોનને કંઈ થયું નહીં એટલે તો આપણે સેમસંગ કહીએ ભાઈ સ્ટીલ બોડી જયભાઈ બી સ્ટીલ બોડી ભાઈ સ્ટીલ બોડી ફોને સ્ટીલ બોડી મંથન શું કહેવું વિવો વિશે કંઈ કહેવું વિવો લેવર કે બોલ વિવો વિશે કંઈક 2-3 શબ્દ લેવાય કે ના લેવાય લેવાય એટલે તો ના લેવાનો વિવોનો નહીં લેવાનો કોઈ દિવસ નહીં તો ગાઈસ આપણે વાંચતા વાંચતા લખતા સમય થઈ ગયો છે કંઈક 1.5 કલાક જેવો બરાબર આપણે મોહિતભાઈ અને મંથનભાઈ આવી રીતે એટલે સીટી પર બેઠા ને આપણે આપણી ખુરશીને લઈને બેસી ગયા છીએ અને આપણે તો જો બીએનું આવડતું નહીં એ કરવાનું નહીં થતું પણ આપણે સ્ટેટ આપણને થોડુંક આપણને રસ છે એમાં આપણે એ કરીશું અને મંથન શું કરે તું ના કયો વિષય જો અમે લોકો તો સ્ટેટ લઈને બેઠા છીએ બરાબર તો આવી ગયા છે કંઈક 7:30 જેવું બરાબર તો કંઈ વાંધો નહીં જોતા રહો આગળ હજી આ લોકોને તો બાકી છે અને અમે આના ઘરે ગયા હતા મોહિતના પણ એ તો સારું થયું ભગવાનની દયા અહીંયા ચાર્જિંગ પૂરું થયું બાકી ધક્કા મારવા પડે તાજે એને હા પેલા દિવસ નહીં એ તો બેટરી જોડે લઈને આવે ચાર્જિંગ અને બેટરી તો જો કે આવે જ અંદર પણ ચાર્જિંગ જોડે લઈને આવી ગયો તો કરી દીધું બહાર મેલી અત્યારે બેટરી કંઈ વાંધો નહીં અને જો રૂમ થોડોક બંધ કરી દીધો આપણે પેક કરી દીધો એટલે આપણને થોડોક ડિસ્ટર્બ ના થાય ને કંઈક સમજી ગયા ને તમે સમજ રહ્યો ને તો કંઈ વાંધો નહીં હાલો અમે થોડુંક ભણી લઈએ લખી દઈએ જો કે આપણે તો દાખલા શીખી ગયા અત્યારે જાતે ને જાતે આવી ગયા અને
જો ભણી લે કંઈ સારું થશે. એની આગળ જોતા રહો, આગળ આ લોકોનું તો ચાલુ જ રહેશે, અમારું ચાલુ રહેશે. જોતા રહો. અને કાલ તો આપણે સ્કૂલે જવાનું છે 9 વાગતા, એટલે અને શનિવારે આપણે રજા, એટલે તમને કહીશું આગળ કંઈ વાંધો નહીં. તો જોતા રહો. અને હવે અમે કરીએ ને અમારું કામ, એક્ઝામ એટલે થોડુંક આમાં ધ્યાન દેવું પડશે. નકરું બ્લોગમાં દઈશું તો ઘરવાળા કાઢી દે છે, એવું નહીં. કાલે મજા તો ગાઈસ અત્યારે અમે લેસન કર્યું, થોડી આંગળીઓ દુખવા માંડી, એટલે મેં કીધું ચલો બ્લોગ બનાવી ગઈ. અને આ મંથનભાઈ હજુ બી ફોન રમે, તમે જોયો પેલો બ્લોગ, ફોન જ રમતો હતો, અત્યારે બી ફોન રમો. અને જયભાઈ તે એ તો સતત ભણી રહ્યા. થોડુંક સ્ટેટમાં આપણે ભણી લઈએ, પાછું નથી પડવાનું યાર. એ મહેનત કરી રહ્યા એવું લાગે, જયભાઈ મહેનત કરી રહ્યા. બાકી તો બાજુમાં બેવા વાળા હા હા મારા જયભાઈ. જયભાઈ આજકાલ બહુ બધું શાયરીઓ બાયરીઓ બધું બોલે, ખબર નહીં કેમ. સારું હાલો ભાઈ મળીએ. અત્યારે બંને ભાઈબંધો આપણે જતા રહ્યા છે એમના ઘરે, એટલે ફોન આવ્યો હતો કે હવે ખાવું પડશે, આવો ઘરે. હવે તો ખાવા ગયા છે ને, હવે આપણે પણ નીચે જઈએ ખાવા. આજે આપણે નીચે ખાવાનું છે, એટલે વાંધો નહીં, હાલો નીચે જઈએ. અને રાત પડી ગઈ છે, જો કે અમે સતત 2.5 કલાક બેઠા, 5:30 થી 8 વાગ્યા સુધી. સો ગાઈસ આપણે અત્યારે અભિયાલ આપણે ઉપર આવી ગયા છે ખાઈને પીને. થોડું પેટમાં કંઈક ગાળું લાગે, કંઈક જાય એટલે કંઈક ગાળું લાગે. અને કાલે છે ગુરુવાર, જય મામાદેવનો વાર છે, એટલે આપણે ગુરુવાર રહેવાનો છે. અને કાલ તો એક્ઝામ છે, એટલે કાલ ભલે ને એક્ઝામમાં આપણે તો મોડા ઉઠવું જ પડે, ચાલે જ નહીં, મોડા જ ઉઠવાનું. અને ભણી લીધું એટલે હવે પકડવાનું થતું નહીં, જેટલું આવડે છે એટલું લખવાનું, બાકી તો કંઈ વાંધો નહીં, જો ઉગા દેખા જાય. અને અત્યારે જો બી ગયો છું પાછો, આવી ગયા છે કે બિગ બોસ જોવા, તો કંઈ વાંધો નહીં, જોતા રહો. હાલો આગળ. અને હા, આપણી યુટ્યુબ ચેનલમાં 178 સબસ્ક્રાઈબર થઈ ગયા, 200 થતાં વાર નહીં લાગે, એટલે 22 બાકી છે. તો વહેલા કરી દો યાર ગાઈસ, આટલું કહેવું વહેલા કરો, તો કંઈ વાંધો નહીં, હાલો કરી દેજો. એટલા તો 22 આપણે એનું સેલિબ્રેશન કરીશું, બરાબર? કંઈ વાંધો નહીં, હાલો જોતા રહો આગળ. અને કાલે જો કેલ્સી કંઈ ભૂલી ના જવું, એટલે આપણે બહાર જ રાખીએ, આપણા ઠાકર બેઠા અહીંયા, બરાબર? તો જોતા રહો આગળ. અને આપણે તો અત્યારે ચાલુ કરી દીધું છે, બરાબર, બિગ બોસ. કંઈ વાંધો નહીં, ચલો મળીએ. ખાઈને પીને ઉપર ગયા હતા, પાછા નીચે આવી ગયા છે. આપણે થોડુંક કાલની તૈયારી કરી દઈએ, એટલે કરવું પડે એમ તો. આ ભાઈ બેઠા, ભાઈને એક્ઝામ, અને કાનો બેઠો ત્યાં. કાનાને કંઈ છે નહીં, પણ તોય ભણવા બે. અને કયું વાંધો પછી મળીએ. સો ગાઈસ અત્યારે આપણે ખાઈને પીને ઉપર ગયા હતા, પાછા નીચે આવી ગયા છે. આપણે થોડુંક કાલની તૈયારી કરી દઈએ, એટલે કરવું પડે એમ તો. આ ભાઈ બેઠા, ભાઈને એક્ઝામ, અને કાનો બેઠો ત્યાં. કાનાને કંઈ છે નહીં, પણ તોય ભણવા બે. અને કયું વાંધો પછી મળીએ. તો તમે જોયું એમ જ આપણે આજે આપણે ઉપર આવી ગયા છીએ, પાછા ભણી લખીને. અને જો કે આજે બીજો દિવસ થઈ ગયો, પણ કાલ રાત્રે મોડું થઈ ગયું હતું વાંચવા લખવાનું બધું, એટલે આપણે અત્યારે એન્ડ કરીએ વિડીયોનો. તો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને બાજુવાળી ઘંટી દબાવતા જજો. જય મામાદેવ, જય શ્રી કૃષ્ણ. સબસ્ક્રાઇબ કરો, 150 સબસ્ક્રાઇબર છે. એક વાત નહીં સારો તમે પાડો. થેન્ક યુ. એ તે નહીં સારો પાડો.